वडोदरा महानगर पालिका की ओर से अच्छी कामगिरी करने वाले सफाई कर्मचारियों का आज पालिका की बड़ी कचहरी पर सम्मान किया गया। सफाई में इस बार वडोदरा शहर को प्रॉमिसिंग सिटी ऑफ गुजरात के तौर पर सम्मान हासिल हुआ है। तब इस सम्मान के सही हकदार वो सफाई कर्मी हैं जो वडोदरा शहर को स्वच्छ रखने के लिए दिन रात जुटे हुए रहते हैं। तब वडोदरा महानगर पालिका की ओर से ये पहले से ही तय किया गया है कि अच्छी कामगिरी करने वाले सफाई कर्मचारियों का हर माह में एक बार प्रमाण पत्र देकर सम्मान किया जाएगा। उसी के तहत आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर 19 वार्ड के 19 सफाई कर्मचारियों को सम्मान पत्र देते हुए सम्मानित किया गया था। ये कार्यक्रम वडोदरा के मेयर पिंकीबेन सोनी की अगुवाई में आयोजित हुआ था, जिस दौरान स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, दंडक शैलेश पाटिल, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, डिप्टी कमिश्नर गंगा सिंह समेत अन्य अधिकारी मौजूद रहे थे। स्वच्छता सर्वेक्षण की 9મી आवृत्ति એટલે કે 10 વર્ષ થયા માનनीय વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું। એના ઉપલક્ષમાં વડોદરાને પ્રોમિસિંગ સિટી ઓફ ગુજરાત તરીકેનો એવોર્ડ મળ્યો અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા જે સિટી છે એમાં વડોદરાને 10,713 માર્ક સાથે આખા ભારતમાં 18મો ક્રમાંક પ્રાપ્ત થયો અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને, આપણું શહેર વધુ સ્વચ્છ સુઘડ બને એમાં સૌથી વધુ રોલ હોય તો સફાઈ મિત્રોનો છે। આજે વડોદરા શહેરે જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે સફાઈ મિત્રોને એપ્રિશિએટ કરવા માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। 1919 વોર્ડમાંથી એક જણ એમ કરીને 19 લોકોને આજે સર્ટિફિકેટ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે। જ્યારે પણ સફાઈ મિત્રો વડોદરા શહેરની સફાઈ કરતા હોય એટલે કહેવાય કે સફાઈ સૈનિકો છે અને આ સફાઈ સૈનિકોનું પ્રોત્સાહન કરવું જ રહ્યું તો જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને। કહી શકાય કે એપ્રિસિએશન ઇઝ લાઇક એ ફૂડ, ઇટ શુડ બી ગિવન ઓન રેગ્યુલર બેઝ અને પનિશમેન્ટ ઇઝ લાઇક એ ડ્રગ, ઇટ શુડ બી ગિવન ઓકેઝનલી। આજે તમામ અધિકારીઓની હાજરીમાં ખાસ કરીને આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિકા શ્રીમતી પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા પક્ષના દંડક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ અને તમામ અધિકારીઓની હાજરીમાં આ 19 ભાઈઓ અને બહેનોને સર્ટિફિકેટ આપી અને એમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરાના સફાઈ મિત્રોને પોતાનું શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને। સાથે સાથે પ્રજાજનો પણ આ સ્વચ્છતા આંદોલનમાં જન આંદોલનમાં પરિવર્તન કરી અને મારું શહેર વધુ સ્વચ્છ બને એ દિશામાં આપણે સૌ ભેગા મળી અને વડોદરાની વધુ સ્વચ્છતા કરી, જેથી કરી અને આવતા વર્ષે વડોદરા સ્વચ્છતામાં વધુ અગ્રિમ क्रमांक आवे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।